ભુજ શહેરની નવી રાવલવાડી ખાતે આવેલા નરસિંહ મહેતા નગર ખાતે ગણતંત્ર દિવસની સવારે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ તકે ભુજ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને ભુજ નગર સેવા સદનના પૂર્વ નગરસેવક ધીરેનભાઈ ઠક્કર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ બાળકો માટે દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાઈ હતી। બાળકોને ઇનામો અગ્રણી ધીરેનભાઈ ઠક્કર તેમજ ગીતાબેન જોશી, દ્વિજેન્દ્રભાઈ વોરા તરફથી આપવામાં આવ્યા હતા। આજના દિને બાળકોએ દેશભક્તિના ગીતો પણ પોતપોતાની રીતે રજૂ કર્યા હતા। આ તકે સત્યમ સંસ્થાના દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, ભરતભાઈ સોની, પિનાકિનભાઈ માકડ, ચંદ્રકાંતભાઈ જોશી, શિવાંગ અંતાણી તેમજ મહિલાઓમાં સ્મિતા અંતાણી, ભૂમિકે અંતાણી, ઉમાબેન સોની, સ્વાતિબેન સોની, ગીતાબેન જોશી, દક્ષાબેન ડુડિયા, સ્વાતિબેન ડુડિયા, રેખાબેન મચ્છર, નેહાબેન જાની તેમજ રિયાબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગના ભૂતપૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। 26મી જાન્યુઆરીને 75 વર્ષ પૂર્ણ થયા ત્યારે હું તમામ ભુજવાસીઓને 26મી જાન્યુઆરીની શુભકામના પાઠવું છું અને ભૂકંપમાં 26મી જાન્યુઆરીમાં જે પણ ગુજરી ગયા છે જેના પરિવારજનો એને શ્રદ્ધાંજલિ કરું। 26મી જાન્યુઆરી એટલે કે 75મો પ્રજાસત્તાક દિન, જેની ઉજવણી આજે ભુજ શહેરની સૌથી મોટી રાવલવાડી તેમાં આવેલા નરસિંહ મહેતા નગરમાં શેરી નંબર 5 ખાતે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ ધ્વજવંદન ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે બાળકો માટે રાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી અને ભાગ લેનાર તમામોને અલગ અલગ દાતા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ તકે અહીં સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી।